આટલા દિવસની મહેનત પછી કોળી સમાજ અને કોળી સમાજના નવનીતભાઈ જે છે એમને ન્યાય મળી ગયો છે, કારણ કે આજે જે છે જયરાજ આહિરને બીજી વખત આઈજી ઓફિસ તરફથી બીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું. સમન્સ પહેલી વખત મોકલવામાં આવ્યું હતું, એવી જ રીતે આઈજી ઓફિસે હાજર થવા માટેનું સમન્સ મોકલવામાં આવ્યું હતું. અને જે છે જયરાજ આહિર બીજી વખત પણ ત્યાં હાજર થયા અને ત્યાં હાજર થઈ અને કલાક જેવું જે છે તે અંદર ગયા, વાતચીત થઈ, જે કાંઈ પૂછપરછ હતી એ બધા પૂછપરછ થયા અને જે કાંઈ પુરાવા હતા એના વિશે વાતચીત કરી હશે. અને ત્યારબાદ તરત જ જે છે એસઆઈટીની ટીમે મોટો ધડાકો કરી દીધો, કારણ કે જયરાજ આહિર આ કેસમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે એવા પુરાવા એસઆઈટીની ટીમને મળી ગયા છે. એટલા માટે થઈ અને જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. જયરાજ આહિરની ધરપકડ કર્યા બાદ જે કંઈ પુરાવા છે એ પત્રકાર પરિષદની અંદર આપી દેવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાંથી જે વડા હતા એમણે એવું નિવેદન આપ્યું છે. અને હા, આની અંદર જયરાજ આહિરનો હાથ છે. એસઆઈટીની ટીમે 100% કન્ફર્મ કરી દીધું છે. એટલે હજી બીજા મોટા પ્રૂફ ગોતવાના રહેશે, જેથી કરી અને વધારે આ જે છે કેસ આગળ વધે અને જયરાજ આહિર જે છે એમનો જેટલો પણ આ કિસ્સાની અંદર ભાગ હોય એવડી મોટી સજા થાય. એના માટે થઈને એસઆઈટીની ટીમ હજી પણ આધાર પુરાવા ગોતે છે. અત્યારે જેટલા આધાર પુરાવા છે એના આધારે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે જોવાનું એ રહેશે કે આ કરોડપતિ બાપની બગડેલી ઓલાદનો વરઘોડો નીકળશે કે કેમ, કારણ કે ઘણા લોકો આ મુદ્દાને સામાજિક મુદ્દો બનાવી દેવા માંગતા હતા, પરંતુ ક્યારે પણ આ મુદ્દો સામાજિક હતો જ નહીં. આ ફક્ત ને ફક્ત ન્યાય અને અન્યાયનો મુદ્દો હતો. એક કરોડપતિ બાપ જે છે એની બગડેલી ઓલાદ, એને લાગતું હતું કે આપણે કોઈ પણને 18 વર્ષમાંથી કોઈ પણના ટાટિયા ભાંગી નાખી, કોઈ પણને મારી લઈએ, આપણે કોઈ કહેવા વાળું છે જ નહીં, આપણા પપ્પા બીજેપીના દલાલ છે, એટલા માટે થઈને આપણે કોઈ અડી નહીં શકે. અને ઘણા લોકો એમ કહેતા હતા કે જયરાજનો વાળ પણ વાંકો નહીં થાય. પરંતુ કોળી સમાજની એકતાને ધન્ય છે, કોળી સમાજને ધન્ય છે. આવડા મોટા સમાજે થઈ આટલા દિવસ સુધી આવું ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું એવું તમે કહી શકો છો, જેના પરિણામે આજે જે છે આવડી મોટી લાગવગ અને આવડો મોટો રૂપિયો ધરાવનાર માણસ જે છે એને પણ જેલ હવાલે થવું પડ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું આ કરોડપતિ બાપની બગડેલી ઓલાદનો જાહેરમાં વરઘોડો નીકળશે કે કેમ, કે પછી ત્યાં જેલમાં એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કારણ કે કોળી સમાજે મહાસંમેલનનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું અને એ જોતામાં જ મને એવું લાગે છે કે કોળી સમાજને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવા માટે થઈ અને એસઆઈટી અને રાજકારણના લોકોએ આ અરેસ્ટ એટલે કે ધરપકડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે આ પહેલાં પણ ઘણા બધા કેસ સામે આવ્યા છે જેમની અંદર જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તો આમાં પણ એવું થઈ શકે, કદાચ એવું થઈ શકે કે કોળી સમાજ જે છે એમને ગુમરાહ કરવા માટે થઈને આ બધું કરવામાં આવ્યું. કારણ કે જયરાજ આહિરની ધરપકડ કર્યા પછી આ મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક ઘણો બધો શાંત થઈ જશે. એવું કહો કે 100%માંથી 80% આ મુદ્દો શાંત થઈ જશે. તો આ મુદ્દાને શાંત કરવા માટે થઈ અને આ બધું કાવતરું કરવામાં આવ્યું હોઈ શકે. બાકી તમારું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અને હા, આજે ન્યાયની જીત થઈ છે તો ગર્વથી કહો, સત્યમેવ જયતે.